મમ્મી બેટા મીરા, કઈ કામ છે? કોફી પીવી છે. આ ઉઠીને કોફી ના મળે ને તો મારું મગજ આખો દિવસ ખરાબ રહે છે. જાઓ કોફી બનાવો. પણ બેટા કોફી પતી ગઈ છે, લેવા જવાની છે. હા તો લઈ આવો. પગ ક્યાં ભાડે આપ્યા છે? બેટા મીરા, પોતાની માં સામે કોણ આવી રીતના વાત કરે, અને એ પણ દીકરી થઈને? માં? કઈ માં? કેવી માં? જો મારે કોઈ માં નથી. મારી માં વર્ષો પહેલા મરી ગઈ છે અને બીજી કોઈ સ્ત્રીને મારી માં હું માનતી નથી અને માનવા ઈચ્છતી પણ નથી. સો પ્લીઝ મારી માં બનવાની કોઈ જરૂર નથી. ગમે તે કહે, પણ ગામની દ્રષ્ટિએ તો માં દીકરી છીએ ને આપણે. બેટા એવો તો મેં શું ગુનો કર્યો છે કે તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો? ગુનો જ કર્યો છે. મારા પપ્પાની મિલકત જોઈને લગ્ન કરી નાખ્યા. તમને એમ હશે ને કે ત્યાં જઈને બધી મિલકત મારા નામે કરાવી લઈશ, પણ બિલકુલ નહીં. આ ઘરમાં બધું પામવું એટલું આસાન નથી. મારા પપ્પા હોશિયાર છે અને એના કરતાં વધારે અમે લોકો. બેટા મીરા, તમારી મિલકત જોઈને હું અહીંયા નથી આવી. મને મિલકતનો કોઈ મોહ નથી, પણ તારા પપ્પાએ કહ્યું હતું કે મારા દીકરાઓ નાના નાના છે, એના ઉછેર માટે માની જરૂર હોય છે, એટલા માટે તમારા ઉછેર માટે આ ઘરમાં આવી છું. અને ઉછેર કરવા આવ્યા હતા ને તો ઉછેર થઈ ગયો છે. હવે અમે લોકો મોટા થઈ ગયા છીએ, મેચ્યોર્ડ. અમારા કામ બધા સાથે થાય એમ છે. તો હવે આ ઘરમાં શું કામ રહેવું છે તમારે? તમારી ફરજ અહીંયાથી પૂરી થઈ ગઈ તો મહેરબાની કરીને નીકળો અમારા ઘરમાંથી. આ બધું મને કહો છો, એની કરતાં તારા પપ્પાને વાત કર ને. તમે બધા જો આ ઘરમાં હું કરશો તો હું ક્યાં જઈશ? આ તો તમે નાના હતા અને મોટા થઈને ખબર પડી કે હું તમારી સાવકી માં છું, એટલા માટે આવું વર્તન કરો છો. અને ન ખબર પડી હોત તો સારું હતું ને. ખબર ન પડી હોત તો બહુ સારી વાત હતી. પણ હવે શું થાય? ખબર પડી ગઈ છે કે આ અમારી માં નથી, અને જ્યારથી એ વાતની ખબર પડી છે ને ત્યારથી મને તો આ ઘરમાં ગમતું જ નથી. ખબર નહીં મારા પપ્પાને શું સૂઝ્યું કે તમને લઈ આવ્યા આ ઘરમાં. અમે એમને મોટા થઈ જ જવાના હતા. માં વગરના દીકરા મોટા થાય અને માના છત્ર છાયામાં મોટા થાય ને, એમાં બહુ ફરક હોય છે. વેમ છે તમારો, બહુ મોટો વેમ છે કે માં વગરનું બાળક જે મોટું થાય ને એનામાં સંસ્કાર ન હોય અથવા એ વ્યવસ્થિત રીતે મોટું ન થઈ શકે. કંઈ જ એવું નથી. ઘણા લોકો છે આ દુનિયામાં જેના માવતર નાનપણમાં મરી ગયા હોય છે, તો પણ એ બાળકો મોટા થાય અને વ્યવસ્થિત જિંદગી જીવે છે. એ તો સામેવાળા જોવે ને એને એવું લાગે છે કે માં વગરના મોટા થયા અને વ્યવસ્થિત જિંદગી જીવે છે, પણ એ પટકું રોટલો પણ માં જો ખવડાવે ને બાળકના મોઢામાં તો એ બહુ મીઠું લાગતો હોય છે. બધી કહેવાની વાતો છે. મને આ બધી ઇમોશનલ વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે ગમે એટલી વાતો કરશો કે ગમે એટલા આંસુડા પાડશો ને તો પણ તમારા વેસ્ટ જ જવાના છે. તો પ્લીઝ રોવાનું બંધ કરો અને જાઓ. કોફી લઈ આવીને કોફી બનાવો એટલે હું પીને જાવ અહીંયાથી. બેટા તું આ ઘરમાં ક્યાં સુધી રહીશ? સાસરે તો જઈશ જ ને. તો પછી જો અત્યાર સુધી કોફી બનાવીને પીવડાવી જ છે તો કોઈક વાર તો જાતે બનાવી શકે ને. ક્યારે શીખીશ? લેવા જવાની છે ને બજારમાં તો સવારે મોઢું ઝાટકવા જવાનો મને કોઈ શોખ નથી. કોફી પીતા વગર બજારમાં મોકલવી છે મને. તો શું કરું? કોફી લેવા જાઓ, કોફી લઈ આવો, કોફી બનાવો અને મને આપી દો. પછી તમારે જે કરવું હોય એને કરી શકો છો. અને પ્લીઝ આ તમે મને બેટા બેટા કહીને બિલકુલ ના બોલાવો. મારા પપ્પાએ મારું એક નામ રાખ્યું છે. મારી માનું ફેવરેટ નામ હતું મીરા. એ નામ લઈને બોલાવો મને. ઠીક છે, મને ખબર છે આ બધી વાત તારી ફઈએ કરી હશે કે તને નાનપણથી તારા જે સગી માં હતા એ તને મીરા કહીને બોલાવતા હશે. તને મીરા કહીને બોલાવીશ. બસ બસ, થેન્ક યુ. જઈ શકો છો તમે અહીંયાથી. કઈ વિચાર મોટા? હા, અમે તને બહાર પવન ખાવા નથી બોલાવ્યો. મારી વાત સાંભળ. હા, આ છે ને પપ્પાને મેં હમણાં જ કીધું હતું કે મારે થોડા રૂપિયા જોઈએ છે. તો પપ્પાએ મને શું જવાબ આપ્યો તને ખબર છે? હું એને ચોખ્ખા શબ્દોમાં ના પાડી. એટલે પપ્પાએ નથી પાડી. પપ્પા મને રૂપિયા આપવા જતા જતા ત્યાં મમ્મી આવ્યા અને મમ્મીએ કહ્યું કે તમે આવી રીતના આદિને રૂપિયા આપ્યા કરશો ને તો એ ક્યારેય નહીં કમાય, અને એટલા માટે તમે એને રૂપિયા આપવાનું બંધ કરી દો. એવું કીધું તો અમારે ફરવા જવું હતું. જો ને તને ખબર હોય મહિના દી પહેલાં ત્યારે પપ્પાએ પહેલાં હા પાડીને પછી ના પાડી. તો આ
મમ્મી છે એના મમ્મી તો કહેવાનું મન નથી થતું, પણ એને જ ના પડાવી છે ને. હા, હા બધું કરતા હતા છે ને મમ્મી જ છે. આપણે કઈ બહાર જવું હોય, પૈસા વાપરવા હોય તો જે બંધનો નડે છે ને એ મમ્મીના કારણે. અરે એ આપણી સગી માં નથી ને, એટલે એ આપણને સમજી ના શકે. આ માનું છું કે આપણે નાના હતા ત્યારથી પપ્પા એને લગ્ન કરીને લઈને આવ્યા ઘરમાં, પણ આપણી સગી માં હોત તો આજે એ આવું ના બોલત. એ હંમેશા દીકરાના પક્ષમાં બોલત. હાચી વાત છે. અને આ આપણી માં નથી, એ આપણું ક્યારે સારું નથી વિચારતી. હવે મોટા, હા, હું તો તને ત્યાં સુધી કહી દઉં કે છે ને એમનો પહેલેથી ઈરાદો એવો જ હતો, પપ્પાની બધી મિલકત ખોટી જગ્યાએ વપરાવી ના જોઈએ અને બધી મિલકત મમ્મીને પોતાના નામ પર કરી લેવી છે. એક મિનિટ, આ વાત તો તારી ભાભી મને રોજ કરે છે. હા તો માનો ને તમે, અને મને તો સમજો. હક નથી લેવા તો દેતી. નોંધ લેવા દઈ ને, ઘરમાં તકલીફ પડી રહી છે આપણી બેનને, હા ભાભીને, એ લોકો પાસે કેટલું કામ કરાવે છે. હા. હવે તમે જ વિચાર કરો, શું એમના પગ કે હાથ નથી ચાલતા? હાલે જ છે તો ને. પછી એમને કામ કેમ બંધ કરી દીધું છે? બધું કામ ભાભીની માથે અને બેનની માથે શું કામ નાખી દીધું છે? એ વાત એ હાચી હે. અને આને લગ્ન કર્યા હશે પણ આ આપણી મિલકત છે ને એની હાટું જ. બાકી આપણને મોટા કર્યા એ કઈ મોટી વાત ન કહેવાય. હે? હવે એને ખબર પડી ગઈ છે કે આ મોટા થઈ ગયા છે એટલે કાલ સવારે કદાચ એના પપ્પા આ બધી મિલકત બંને દીકરાઓના નામ પર કરી દેશે અને મારા હાથમાં કંઈ નહીં લાગે. આ વર્ષો માટે એણે જે આટલા વર્ષો કાઢ્યા ને એ ફક્ત આટલી રાહમાં કાઢ્યા હતા કે આ બધી મિલકત એ પોતાના હાથ પર લઈ લેશે, પણ એવું થયું નહીં. એ તો એવું પણ ઈચ્છતા હશે કે આપણા પપ્પા જલ્દી જતા રહે. અરે આ હું બોલશો તું તો હા? પછી આપણે તો ભિખારી બની જાવી. ભિખારી તો થઈ જ જવાના છે, તું વિચાર કર ને. પણ એવું બન્યું નથી, પપ્પા હજી જીવે છે. તો ઈ જો આપણે નાના હોત ને પપ્પા જતા રહ્યા હોત ને તો તકલીફ પડત. તમે, હું અને બેન ત્રણે રખડતા થઈ ગયા હોત, પણ એવું થયું નહીં. અને હવે એ ઈચ્છે છે કે જલ્દી આપણા પપ્પા દેવ થઈ જાય. અરે આવું બોલમાં તું બરોબર. મને કાંક થવા મળ્યું છે અત્યારે, આનું કાંક તો કરવું પડશે. અને હજી જો મારા લગ્ન થયા, છોકરા થાય, તારા લગ્ન થાય, તારા છોકરા આવશે અને ખવડાવશું હું. એ જ તો વાત છે. પપ્પાએ અત્યાર સુધી ઘણું બધું ભેગું કર્યું છે આપણા માટે, પણ હા મમ્મી એનો ફાયદો ઉઠાવવા માગે છે. અને હું કહી દઉં તને મોટા, જો કંઈ વિચારવું પડશે જલ્દી. આપણે જરાક પણ મોડું કરીશું ને તો હા બધી બાજી એના હાથમાં જતી રહેશે, પછી કંઈ નહીં થાય. તું કે હું કંઈ નહીં કરી શકીએ. વિચાર આવ્યો મને. આપણે આ આપણી ડુપ્લિકેટ માં છે એને હેરાન કરવા મળવી તો હા કેવું રે? મસ્ત આઈડિયા છે, એવું જ કરવું જોઈએ. આમ અને ખાલી તમે ને હું જ નહીં, બધા બધાય. ખાલી પપ્પાને વાત કરીને, પપ્પાની સામે કોઈ દિવસ આંખે નથી થવાનું એટલું યાદ રાખજે. નહીં. પપ્પાને ખબર પણ ના પડવી જોઈએ ઘરમાં શું ચાલી રહ્યું છે. આપણે મમ્મીને બધા થઈને હેરાન કરીશું અને એ આપણાથી કંટાળીને ઘર છોડીને હા જતા રહેવા જોઈએ. હા, અને આપણે કઈ પાપ તો કરતા નથી, કારણ કે આ બધું આપણા બાપનું છે. હા, હે આમાં આપણો જ હક છે, એમાં આપણે કંઈ ખોટું નથી કરી રહ્યા. એનો હક જ ના લાગે કઈ વસ્તુ ઉપર. અને એ મને છે ને ના પાડે પપ્પા પાસે રૂપિયા હું માગું અને એ મને કહી દે કે હું રૂપિયા નહીં આપું. થઈ અને જો આવું ને આવું હાલ છે ને તો તારી ભાભી મને છૂટાછેડા આપી દે. એવું ક્યારેય નહીં થાય ભાઈ. હા તું જલ્દી બધું તારું વિચાર અમલ ઉપર મૂકી દે. હા. હા, તું તારા ખેલ ચાલુ કર, હું મારા ખેલ ચાલુ કરી. અને ભાભીને કહી દેજે અને બેનને પણ સમજાવી દેજે. ભલે. હા હાલ હવે બે જાવી હવે ઘર બાજુ. પૈસા મારે પૈસા જોતા છે. હાલ ખાતામાં જ કાઢીને આપો. મારે તમને છે ને એક વ્યવહારિક વાત કરવી હતી. લે, આખો ક્યાંય દિવસ આવું? એને બાર ડફોળિયા મારવા કરતા ઘરમાં થોડુંક ધ્યાન આપો તો સારું કહેવાય. કેમ ઘરમાં અમારે થોડું ધ્યાન આ આપવાનું તમારી હોય? માં મારી માં તમારી માં આ કઈ ખાવા નથી દેતી, પીવા નથી દેતી, કાંઈ જ નહીં કરવાનું. બસ અમારી માથે કૂતરાની જેમ 24 કલાક વડકા જ ભરવાના. જો મારી વાત સાંભળ. હું વાત સાંભળે તમારી સાંભળવા જેવી જ હોય છે કે વાત તો સાંભળે. એવું કાંઈ ન હોય, હવે જવા દે ને. જો મને તો છે ને હું તમને ચોખ્ખું કહી દઉં છું કે હું તમારી માને એક ટકોય સહન નહીં કરું. લે જી મનમાં વિચાર હતો ને હે એ જ તે વાત કરી. હું આ પ્લાન છે ને મેં ને ભાઈએ છે ને કરી નાખ્યો છે. શેનો? આ મારી માં હગી છે હે? નહીં સોતેલી. પણ સાચું કહું ને તો આની કરતા તો માં ન હોય ને તો સારું. મારી બેટી
બસ આખો દી ઓર્ડર જ ફાડવાના. અને હવે તો મીરાબેનને જેમ ફાવે એમ બોલવા મળીશ. કંઈક કરો. બિચારા મીરાબેન કેટલા હેરાન થાઈશ. એને એની હાચી માં યાદ આવી ગઈ. અરે એની ક્યાં કરશો? આપણે ફરવા જવું તો ક્યાં આપણને પૈસા આપ્યા? હે? ના ન પાડી. પપ્પાએ આ પાડે અને એણે આપણને ના પાડી દીધી. વસ્તુ એમ છે અશોક કે ફરવા જવાનું પપ્પાએ આ પાડી. પણ આ જેમ કરે ને એમ જ પપ્પા કરે. આ જેમ કહે ને એમ જ પપ્પા કહે. અને આ જેટલું પાણી પીવે ને પપ્પા પણ આને પૂછીને જ પાણી પીવે. સાચું કહું ને તો આણે આપણા ઘરમાં કબજો જમાવી રાખ્યો છે. એ વાત તારી સાચી છે, પણ હવે શું કરવું બોલ? પણ હવે છે ને જો મેં ને ભાઈએ છે ને એક પ્લાન કર્યો છે. આ મારી ને આ તમારા પ્લાન થી છે ને કાઈ થવાનું નથી. અરે આ કેમ? તમે હું કાંદો ઉખાડી લેવાના એ પ્લાન થી? હું? અશોક હું તમને ચોખ્ખી ને છટ વાત કરું ને કે આ જે વ્યક્તિ છે ને એ આપણી આ પ્રોપર્ટી માટે જ આવેલું છે. મને ખબર પડી ગઈ છે એની દાનત. અને જેમ બને એમ વહેલા તમે તે કાંઈક એક્શન લ્યો ને તો સારું છે. તમે કાંઈક એની વાહે તપાસ કરો ને તો સારું છે. લે એવું છે? એવું જ છે. એવું ને મારે હું કેવું હવે તમને? હવે મારી વાત સાંભળે. હવે શું છે તમારી વાત? કાંઈ નહીં હોય તમારી વાતમાં હક. મારી વાત એ છે કે હવે આ સોતેલીમાં જે છે ને એની ઉપર ત્રાસ ગુજારવાનું ચાલુ કરવાનું છે. એટલે એ આ ઘરમાંથી છે ને વહી જાય. કઈ સમજી? રીતે ત્રાસ ગુજારશું આપણે લોકો? કાંઈ નહીં, હરકું ખાવા નહીં આપવાનું. એ કે તો બહુ બાંધવાનું નહીં, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પપ્પા હોય ને ત્યારે મતલબ એને કાંઈ નહીં કહેવાનું. એ વાત તો સાચી હો તમારી. હા બસ તો આપણે આમ જ કરીએ. એટલે ફટાફટ છે ને અહીંયાથી રવાના થઈ જાય અને આ મિલકત છે ને આપણા બધાના નામે થઈ જાય. મિલકત તો મને નજરમાં જ છે, સમજી મને તો. તો કેટલા દિવસથી નજરમાં જ છે. પણ મને એમ હતું કે આ પપ્પા છે ને આ બધી આ હિરલની જ વાત માને છે. એ મારી કાંઈ માં નથી હો, એટલે હું તો એને હિરલ જ કહેવાની છું. પણ હું ક્યાં એને માં માનું હા છું? તો મારી હગી માં છે તો હું એને માં માનું. આ તો સમજે તમારે તું? તો તમે કયો ને હિરલ એમ. હવે ઈ હિરલી હિરલે નહીં. હવે અરે આ મારા અસલી પતિ હો. અત્યાર સુધી એમ હતું કે તમને તમારી માં ઉપર પ્રેમ છે ભરપૂર. ભરપૂર નફરત છે, નકરી નફરત જ આયા ભરી છે એની પ્રત્યે. સમજી તું? સાચી વાત છે હો અશોક તમારી. પણ હવે કાંઈક તો કરવું જ પડશે. જલ્દી છે ને આને હેરાન કરવાનું ચાલુ કરી દઈએ. હું કેવું તમારું? હેરાન એવી રીતે કરવાનું. કેવું કરવાનું ખબર? હા. દાદરા ઉતરતી હોય ને તો તેલ નાખ દેવાનું. પછી આમ જો પડે સ્લીપ થાય. પણ ભાંગી જાય તો પાછી દવાખાને લઈ જાવે, ન્યા ખર્ચો. ઈ વાત એ સાચી તમારી. ઈ કરતા આમ ખાટલે ને ખાટલે હુઈ જાય ને એવું કરવાનું. એમાં ખર્ચો બરસો નહીં હા કરવાનો. ઉપર વયું જાય એવું જ કંઈક કરીએ તો તોય હાલે. પપ્પા ક્યાંક બહાર જાય ને તો એનું કાંક કરી નાખવી. તો પણ એક પપ્પા કામ હવે કરીએ દૂધમાં છે ને ઓલા ઘેરના ટીકડા વાટીને પાઈ દઈએ. યા તો ઘઉંમાં નાખવાની દવા પાઈ દઈએ. હા. અને હું શું કહું, હા. એને છે ને થોડું કીધા કરવાનું. એને કઈ મમ્મી એને કઈ થોડું કામ કરાવો ને. કાઈ કરતી એમનો જ પાડો છે પાડો. મારા પપ્પા કોને ખબર આ મારા ઓરિજિનલ. વાના થઈ ગયા છે આમાં. હું જોઈ ગયા ને ઈ જ ખબર નથી પડતી. પણ મારી ઓરિજિનલ માં હવે નથી. બરોબર? અમે નાના હતા અને અમને છોડીને જતી રહી. ઈ બિચારા ઉપરથી છે ને જીવ બાળતા હશે કે મારા છોકરા તો ઠીક પણ છોકરાની વહુય કેટલી હેરાન થાય છે. તઈ મને ઘણી વાર એવો વિચાર આવે, હું ઉપર જોઉં તઈ. સમજે? પણ વાંધો નહીં, એના આત્માને શાંતિ મળે ને એવું આપણે કંઈક કરશું. હા, હાલો. ચાલો આ માલ ને ઈ બાજુ નથી હાલવું આજ. કે દાદી મારે તારી સાથે થોડીક વાત કરવી છે. જો તું ગુસ્સે ન થાય ને તો. શેના વિશે? હું કંઈ પણ નથી કહેતી મીરાને, છતાં પણ મીરા ગમે તેમ મારી સામે બોલે છે. હું એમ કહું છું કે હું સાવકી માં છું, એ વાત બરાબર છે, પણ મેં ક્યારેય સાવકી માં જેવું વર્તન કર્યું જ નથી. કર્યું જ છે. તમને શું લાગે છે અમને ખબર નથી એમ? હા, અમે ભૂલી ગયા છીએ. બધું જ યાદ છે અમને. હા, મીરાને હું કંઈ કહેવાનો નથી, સાંભળી લેજો. એ જે કંઈ પણ કરે છે ને તમે એ જ લાયક છો. હા, તમને કહી દઉં, હા તમારું વધી ગયું છે હવે, બહુ થઈ ગયું. આ વર્ષો કાઢી નાખ્યા ઘરમાં. હવે અમે થાકી ગયા જ તમારાથી. હા હા, તમે છે ને એક ભાડુઆત છો, બીજું કંઈ નથી. હા, મકાનમાં તમે ભાડે રહેવા આવ્યા હતા. તમને એક કામ સોંપ્યું હતું, એના બદલામાં તમને પૈસા અને ખાવા પીવા મળતું હતું. મારા પપ્પાએ તમને એટલા વર્ષ સાચવ્યા, ધ્યાન રાખ્યું, તમને પૈસા આપ્યા, હા ખાવા આપ્યું. તમે 3 છોકરાઓને મોટા કર્યા, એ જ ને? બીજું કંઈ નવીન
નવીન કામ કર્યું તમે? બેટા, માં જ્યારે દીકરાઓને મોટા કરે છે ને તો કેટલી તકલીફ પડે છે એ તું નહીં સમજે. જ્યારે હું આ ઘરમાં પરણીને આવીને ત્યારે તમે ત્રણેય ભાઈ બેન નાના નાના હતા. આ મોટા કરે ને તો નવ નેજા પાણી આવે ત્યારે છોકરાઓ મોટા થાય છે. વહેમ છે તમારો. હા, કદાચ માં ના હોય ને તો પણ છોકરાઓ મોટા થઈ જ જાય. એ તમારા લોકોનો વેમ છે. જ્યારે પોતાના છોકરાઓ થાય ને ત્યારે ખબર પડે છે કે દીકરાઓ કેમ મોટા થાય છે, બીમાર પડે છે, ખાવાનું પીવાનું સમયસર બધું કરવાનું, એ બધું તમને નહીં સમજાય. અરે સમજવું નથી અમારે, સમજવાનું તમારે છે. ને રહી વાત તો આ ભોળા બનવાનું નાટક નહીં કરો. તમે જેટલા ભોળા બનો છો ને એટલા જ મને ખબર છે કે તમે વિલન છો. આ તમારી આંખોમાં દેખાય છે. હા, આટલા વર્ષોથી તમે જે સમયની જે તકની રાહ જોઈ રહ્યા હતા એ તક પાકવા આવ્યો છે અને બસ મોકા ઉપર છક્કો મારવો છે તમારે. આથી તું જે વિચારે છે ને એ ખોટું છે. હું આ મિલકત માટે આ ઘરમાં લગ્ન કરીને નથી આવી. હું તમારા ત્રણેયના ઉછેર માટે આ ઘરમાં આવી હતી. એ ભગવાન, કેમ નથી સમજતો? ઉછેર થઈ ગયો અમારો. હા, ઈંડામાંથી બચ્ચા નીકળી ગયા છે અને બધાની પાંખો પણ આવી ગઈ છે ને ઉડી રહ્યા છે. હવે કઈ કેવું છે તમારે? હા, મોટો છે ને મોટો, એના લગ્ન પણ થઈ ગયા છે, બાજ બની ગયો છે અને હવે અમારે કોઈની જરૂર નથી. કોઈ એટલે કોઈની જરૂર નથી. જો હવે તમને મૂકીને જાઉં ને તો બધા મને શું કહે છે તમને ખબર છે કે પ્રોપર્ટી માટે આવી હતી અને મારા મનમાં એવું કંઈ છે જ નહીં કે હું તમારા સંપત્તિ માટે આ ઘરમાં લગ્ન કરીને આવી હતી. જો મૂકવાના હોત ને તો નાનપણથી હું મૂકીને જતી રહી હોત. કોણ સંપત્તિનું કહે છે ને એમ પણ તમારું છે શું કે તમે લઈને જશો? હા હા, તમારો કોઈ હકીસો ના લાગે. મારા પપ્પા એટલે મારા જ પપ્પા. હા હા, જે કંઈ પણ છે એનું છે, નહીં કે તમારું. અને એના પછી બધું અમારું. તમને કોઈ કઈ વસ્તુ મળવાની નથી એટલે વેમ કાઢી નાખજો. ને રહી વાત તમારી તો જુઓ, મજબૂર નહીં કરો. હા, તમે વારો તારો પણ કર્યો જ છે. વારો તારો? હા, મને ખબર છે કે તમારે કોઈ બાળક ના થયું. કદાચ જો કોઈ તમારે કુખે બાળક થયું હોત ને, અમારો સૌતેલો ભાઈ અથવા બેન, તો તમારો રંગ અલગ હોત. હા, એને લાડકોડથી રાખતા હોત, એનું ધ્યાન રાખ્યું હોત, ભણાવી ગણાવીને વિદેશ મોકલવાની તૈયારી કરી હોત. રહી વાત મારી, હું પપ્પા પાસે જ્યારે પણ પૈસા માગું તમે ના કેમ પાડો છો? શું કામ રોકો છો એમને? શું? હા, તમને શું લાગે છે હું બધું ભૂલી જાઉં એમ? તમે જ રોક્યા હતા ને પપ્પાને, પૈસા આપતા હતા. તમે શું કર્યું? હા, નહીં આપતા, ના પાડી દીધી. કેમ? તું પૈસા ઉડાવે નહીં ને એટલા માટે, તને ખરાબ ટેવ ન પડે એટલા માટે, તારા સારા ભવિષ્ય માટે. ભવિષ્યની ચિંતા તમને અને મારી બિલકુલ નહીં. તમે આ બધું એટલા માટે જ તો કરો છો કે રૂપિયા કંઈ ઓછા ના કરી નાખ્યા છોકરાઓ, અને એટલે જ મોજ શોખથી મને રહેવા નથી દેતા. હું મારી રીતે કમાઉં. હા, ક્યારે નહીં કમાઉં. તમને પૈસા લોકો તો હું લઈને રહીશ પપ્પા પાસે, તમે નહીં હોવ ને ત્યારે. અને જો હવે વચ્ચે આવ્યા ને તો સમજી લેજો કે હું ભૂલી જઈશ. હા, જે કંઈ પણ તમે જે કર્યું છે ને એ બધું જ ભૂલી જઈશ. અને તને તું કહીશ તો કેવું લાગશે? તમે માંથી તુકારો થઈ જશે, એટલું યાદ રાખજો. તમને લોકોને એમ થતું હોય ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. હિરલ, હવે મને એવું લાગે છે કે આપણા ઘરને આ કલર કરાવી દેવો જોઈએ. અરે હું તને કંઈક કહું છું હિરલ, હું કંઈ બોલ્યો તને સંભળાયો? હા, હું કહું છું કે આ ઘરને હવે કલર કરાવી દેવો જોઈએ. હા, પાછળ જોની આ બધું કેટલો બધો કલર નીકળી ગયો છે. કરાવી દો ને. હું કોણ કહેવા વાળી તમને કે તમે કલર કરાવો ન કરાવો? હું તો આ ઘરની મહેમાન છું ને. ઘરે મહેમાન ક્યાં છે? અરે તું આ ઘરની માલકીન છે. તમને વહેમ છે કે હું આ ઘરની માલકીન છું, પણ હું ઘરની માલકીન થોડી છું. માલિક તો આદિ અને મીરા અને તમે છો. જો આ ઘર જે ચલાવતું હોય ને
એ માલિક કહેવાય. આ ઘર તો તું ચલાવે છે, હું થોડો ચલાવતો બસ છું. હવે હું મીરાને ઘર ચલાવવા આપી દઈશ ને, કારણ કે હવે મીરા દીકરી પણ મોટી થઈ ગઈ છે અને આદિત્ય પણ મોટો થઈ ગયો છે. પણ તો મીરાને તો આપણે સાસરે વળાવી દેશું, પછી કોણ ચલાવવાનું છે? એના કરતાં એને આપણે શું કામ ચલાવવા આપવું? એને તો સાસરે જવાનું છે. ભલે ને સાસરે જાય, અરે અહીંયા શીખીને જશે ને તો એના સાસરે જઈને પણ કામ આવશે. અરે આપણે આદિને પરણાવશું, પછી આદિની વહુ આવશે ને તેને તું આ બધું આપજે, ચા આવીને ચાલો જે આપવું હોય તે. મીરા સાસરે જાય, આદિત્યની વહુ આવે, પહેલાં તો હું આ ઘરમાંથી નીકળી જઈશ. મારે આ ઘરમાં નથી રહેવું. અરે આ અશુભ અશુભ કેમ બોલે છે આજે? કેમ કંઈ થયું છે? કંઈ નથી થયું, બસ એમ જ. હવે તો બંને દીકરાઓ મોટા થઈ ગયા છે ને, હવે ક્યાં સુધી આ ઘરમાં રહીશ? હું મારા પિયર જતી રહું છું. અરે બહુ થઈ ગયું ને હવે. હવે દીકરાઓ નાના હતા તો એવું થતું હતું કે એને મૂકીને ન જવાય, તો પછી હવે શું છે? પણ તને કઈ દીકરા મોટા કરવા થોડો લાવ્યો હતો? અરે આપણે લગ્ન કરીને તને લાવ્યો છો. કઈ દીકરા મોટા થઈ ગયા એટલે કઈ તારી જવાબદારી કે મારી જવાબદારી પૂરી થોડી થઈ ગઈ? અરે આપણે સાથે રહેવાનું છે. દીકરાઓનું કરશે, આપણે કરશું. એ લોકોને લગ્ન થઈ જાય પછી આપણે આપણું કરશું. અત્યારે તો આપણે ભેગા જ રહેવાનું છે. અને તું આવું કેમ બોલે છે? કંઈ નહીં, બસ એવું મનમાં આવ્યું અને કહી દીધું. હું આ ઘરમાં રહેવા નથી માંગતી, હું મારા ભાઈને ત્યાં જતી રહીશ. જો હિરલ, તું મને સાચું સાચું કહી દેજે, તને મારા દીકરાઓએ તો કંઈ કીધું નથી ને? ના રે ના, આ દીકરાઓ શું કહેવાના? આદિત્ય તો મને અથેળીમાં રાખે છે અને મીરા ક્યારેય મને ઘરના કામ નથી કરવા દેતી. આ એક ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડે છે. મને બંને ભાઈ બહેન સારી રીતે સાચવે છે, પોતાની સગીમાં હોય ને એમ. તો પછી તારે અહીંયા રહેવામાં શું વાંધો છે? અને તું જશે ક્યાં હવે? કહ્યું તો ખરા, હું મારા ભાઈને ત્યાં જતી રહીશ. પણ કયા હિસાબે તું તારા ભાઈને ત્યાં જાય? કહીશ ને કે મને હવે ત્યાં નથી ગમતું અને આ પણ છોકરા મોટા થઈ ગયા. અમે ઘણા વખતથી ભાઈ કહે છે ને કે અહીંયા આવતી રહે, જ્યાં સુધી મને ગમશે ને ત્યાં સુધી ત્યાં રહીશ, પછી હું મારી વ્યવસ્થા કરી લઈશ. અરે તારે ક્યાંય જવાનું નથી, સમજ? તારી બધી જવાબદારી આ ઘરની તારી છે, મારી નહીં. ના રે ના, હવે એકને તો પરણાવી દીધો, એક જવાબદારી પૂરી થઈ ગઈ ને એટલે વાંધો નહીં. અને આમાંય હા, હવે હેતલ વહુની જવાબદારી છે મીરા અને આદિત્યને પરણાવવાની, એ પરણાવી દેશે. જો હું તને કહી દઉં છું હિરલ, તારે ક્યાંય કેસે જવાનું નથી, તારે અહીંયા જ રહેવાનું છે. અને તમે કહ્યું તો ખરા કે મારે અહીંયા નથી રહેવું. ત્રણેય દીકરાઓને મોટા કરી દીધા, બસ થઈ ગયું. પણ હું તો તને લગ્ન કરીને લાવ્યો છું. હું કઈ તને એમને થોડો લાવ્યો કે તું તારા હિસાબે ચાલી જાય, તારા હિસાબે આવી જાય? તારે મને મૂકીને ચાલ્યા જવું છે ને હું તને છોડી દઉં? મેં તારી સાથે લગ્ન કર્યા છે, નહીં કે મારા દીકરાઓને મોટા કરવા માટે. એ પણ કરવાનું હતું, તારે આપણે સાથે રહેવાનું હોય. તું મને છોડીને ચાલી જાય, હું તને છોડી દઉં, એ ક્યારે શક્ય નહીં બને. જાણો છો કે એકબીજાના સથવારા માટે લગ્ન કર્યા હતા, પણ હવે મારે અહીંયા નથી રહેવું, એ ફાઇનલ છે. હવે તમે કંઈ ન કહેતા. તારે અહીંયા રહેવાનું ફાઇનલ છે. હવે તું કંઈ નહીં બોલતી. અને આજે હું સાંજે આદિત્ય અને મીરા સાથે વાત કરી લઉં છું. જો એને જો કંઈ કાન ભંભેણી કરી હશે ને તો લોકોની ખેર નહીં. સાચું કહું ને તો હું અહીંયા રહું છું એ મીરા, આદિત્યને અને અશોકને ગમતું જ નથી, એટલા માટે જ હું આ ઘર છોડવાની વાત કરું છું. આવી કહીને સત્ય વાત મારી સામે, એના કરતાં પહેલેથી જ કહી દીધું હોત તો. અને એ મને પોતાની માને પણ સાવકી મામ ગણે છે. બરાબર છે. ક્યારનો મને અહીંયા બેસાડી રાખ્યો છે, વાત કરવાની છે, શું કામ બોલાવ્યો છે? એક મિનિટ. પૈસા આપવાના હોય તો ખાતામાં પણ નાખી શકતા હતા તમે. અરે એ હા બેટા, મેં તને ઓફિસે એટલા માટે બોલાવ્યો છે કે તું કાન ખોલીને સાંભળી લેજે. તમે તમારી મમ્મીને હેરાન કરવાનું બંધ કરી દેજો. હેરાન? હા. કોણ કરે છે હેરાન? મને બધી જ ખબર પડે છે. નામ આપો ને પપ્પા. અરે તું હેરાન કરે છે, મીરા હેરાન કરે છે, અશોક હેરાન કરે છે, એની વહુ હેરાન કરે છે, તો શું એને હેરાન કરવા માટે લાવ્યો છું હું? પપ્પા, મમ્મી એવું કંઈ કરતા હશે એટલા માટે બધા એને કહેતા હોય, બાકી કોઈ હેરાન કરતું નથી. મમ્મી છે ને હવે બધા બહાના કાઢે છે. મને લાગે છે એમની માનસિક હાલત બગડી ગઈ છે. જો એની માનસિક હાલત બગડી ગઈ હોય ને તો તમારે એની સાથે રહેવાની કોઈ જરૂર નથી. તમે બહાર નીકળી જજો. આ ઘર અમારું છે, તને ખબર છે. અને જો તમે આવી જ મગજમારી કરતા રહેશો ને તો આ ઘરની સંપત્તિ બધી હું એને આપી દઈશ. આ માલ મિલકત બધું એને આપી દઈશ, સમજી લેજો. શું બોલો છો તમે? કેમ આવું બોલો છો?
પણ તમે તમારી મમ્મી સાથે વર્તન કેવું કરો છો ના, ઘરમાં? હું તો સારું જ કરું છું. હું અશોકભાઈને સમજાવું છું, મીરાને સમજાવું છું કે આપણા માં છે અને માં સાથે કોઈ આવું વર્તન કરતું હોય છે? હા, અરે જરાક વિચાર કરો. એ બધાને હું ખીજાવું છું ને તમે મને આવું કહો છો કે હું બધું આપી દઈશ, તમે નીકળી જાઓ ઘરમાંથી? અરે મને તમારી પાસેથી આવી આશા નહોતી. આજે તમે પણ ફરી ગયા. મારી સગી માં જે જીવતી હોત ને તો મારે આ શબ્દ સાંભળવા ના પડે. આ તમારી સાવકી માં છે ને એટલે જ તમે એને હેરાન કરો છો. હેરાન? તમે હેરાન શબ્દ શું કામ વાપરો છો? હેરાન નથી કરતા. સાવકી માં અમને અત્યારે હેરાન કરી રહી છે. તમને ખબર છે? હા, મારા માટે સવારનો નાસ્તો નથી બનતો, મારું દૂધ નથી બનતું, મને ઘણી બધી તકલીફો પડે છે ઘરમાં. અવારનવાર મને વહેલા ઉઠાડી દે છે, હું ઉઠું નહીં તો મારા ઉપર પાણીની ડોલ રેડી દે છે. આ બધું મારી માં કરે? આવું? જો તમારી આ નવી માં છે ને તમારે એને સ્વીકારવી જ પડશે. જો તમે એને સ્વીકારશો ને તો જ આ ઘરમાં રહી શકશો. અરે પપ્પા, સ્વીકારીને આટલા વર્ષો તો કાઢ્યા છે, હવે શું સ્વીકાર કરવાનો? હા, પણ તમારી માં હવે એમને સમજાવો. ઉંમર થઈ ગઈ છે, અમારી સાથે જીવતા શીખે. અરે એને સમજાવી દીધી છે મેં, પણ તમારી માં પ્રત્યેનું વલણ આખું બદલાઈ ગયું છે. જ્યારથી તમને ખબર પડી છે ને કે આ તમારી નવી માં છે ને ત્યારથી તમારું વર્તન બદલાઈ ગયું છે આ ઘરમાં. હું જોઉં છું અને હા, મને બધી ખબર પણ પડે છે. પણ હું નથી બોલતો એનો મતલબ એ નથી કે આ બધું ચલાવી લઈશ, પણ હવે હું નહીં ચલાવી લઉં. પપ્પા, કઈ ચલાવવું નથી ને કઈ આપણે કઈ કરવું પણ નથી. જુઓ, મમ્મીનો વાંક છે, ઘણા બધા છે. હું તમને નિરાતે બધા વાંક ગણાવી દઈશ. એનો વાંક હોય ને તો પણ તમારે સ્વીકારવી પડશે. અને અશોકને પણ મેં ઓફિસે બોલાવ્યો છે પણ એ નથી આવ્યો, એટલે તું એને પણ સમજાવી દેજે કે પપ્પા આવું કહેતા હતા. હું શું સમજાવી દઈશ? હા, સમજાવી દઈશ. બસ તમે કહો છો તો કહી દઈશ કે પપ્પાએ કીધું છે કડક શબ્દોમાં કે તમે ત્રણેય મારી સંતાન નથી અને આ ઘરમાંથી નીકળી જાજો. અરે તમે સંપત્તિ માલ મિલકતમાં બી ભાગ નહીં આપો. તમે આવું જો કરશો તો બસ એ તો ખબર જ હતી કે આ જ થવાનું છે અને એ જ થઈ રહ્યું છે ને એ વાત શબ્દો તમે કાઢી રહ્યા છો. ક્યારે તમારી પાસેથી મને આવી આશા નહોતી. અરે આપણે- જો હું મારી મમ્મીની માફી માંગી લઈશ, પગમાં પડી જઈશ, પણ મને ઘરમાંથી નહીં કાઢતા. હા બસ, તો હું એ જ તો કહું છું, એને માફી નથી માંગવાની, તમારે એને હેરાન કરવાની જરૂર નથી. તો નહીં કરો એને ને. સપોર્ટ કરો ને. હેરાન- તમારી માં છે એટલે સ્વીકારી લો ને. સ્વીકારેલી છે. હું તો હંમેશા માં સિવાય કંઈ બોલાવતો નથી એમને, અને એમના બધા જ કામ હું કરું છું, તો પછી મને કંઈ વાંધો નથી. તો શું એ મને ખાલી ખાલી કહેતી હશે? હવે એ મને ખબર નથી. પપ્પા, એવું ના બને. બંને પક્ષ જોઈને ચાલજો. અમે તમારા દીકરાઓ છીએ, ખોટું ના બોલીએ. જેમ તમને એમના પર વિશ્વાસ છે એમ તમને તમારી સંતાન, તમારા દીકરા દીકરી ઉપર ભરોસો નથી? અરે હું તારી માં ઉપર જ વિશ્વાસ રાખીશ, કારણ કે એને હું પહેલેથી ઓળખું છું. અને તમે તો એકદમ નાના હતા, તમને તો કંઈ ખબર પણ નહીં હતી. એને તમારી દેખરેખ રાખી છે, તને ભણાવ્યા ગણાવ્યા, તમારું બધું કામ કર્યું છે, અને આજે તમે એની સામે થાવ છો. હે સાચા ને અમે ખોટા? હું તમને ખોટા નથી કહેતો, પણ તમે ખોટું વર્તન કરી રહ્યા છો ને એ કહું છું તમને. ખોટું વર્તન તો હવે થઈ ગયું છે. જેમ તમારું વર્તન બદલાઈ ગયું છે, તમારો સ્વભાવ, તમે જે રીતના ગુસ્સામાં મને ખીજાઈ રહ્યા છો. પપ્પા, હું હવે નાનો નથી. હા, બધી જ સમજ પડે છે મને, એટલે તમારે પણ થોડું વિચારવું પડશે. અરે પણ શું વિચારવાનું, મને કહી દે. તો તારે શું કરવું છે એ મને કહી દે. હજી તારા લગ્ન બાકી છે, મીરાના લગ્ન બાકી છે. હજુ તો આપણે કેટલી મંજિલ તમારે પાર કરવાની છે. થઈ જશે. તમે વધારે ગુસ્સો ના કરો. ડૉક્ટરે કહ્યું છે કે તમારી તબિયત અવારનવાર ખરાબ રહે છે અને હુમલાની શક્યતા રહી શકે, એટલે આવું વર્તન તમારા માટે બિલકુલ શોભતું નથી. કાલ સવારે તમને કંઈ થઈ ગયું તો વિચારજો. શું મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે? હા હા, મોબાઈલમાં તો રહ્યા ને પૈસા, તો ગૂગલ પે કર્યા કરો આખો દિવસ આખા ગામને. છે મોબાઈલમાં કઈ ગેમ સિવાય? હા, જો હું અત્યારે પપ્પાએ ઓફિસે બોલાવ્યો હતો એટલે ઓફિસે એમને મળીને આવ્યો છું. કેમ? એવું તો શું કામ પડ્યું પપ્પાને તારું કે આજે તને ઓફિસે બોલાવ્યો? હા, ઓફિસ વેચવાની છે? ના ના, એટલે પપ્પાને કંઈ મોટી ડીલ કરવાની હોય ને કે બધું કાઢવાનું વેચવાનું હોય ને તો પપ્પા તને બોલાવે, એ વાત પાકી. કઈ ડીલ નથી, પણ એવી ડીલ છે કે આપણને બધાને વેચવાના છે. તું તૈયાર છે વેચવા માટે? જોક કરતો હોય તો ઓકે, પણ ખરેખરમાં જો પપ્પા વેચવા નીકળશે ને તો અમારું તો સમજ્યા, તારા તો 5 રૂપિયા નહીં આવે. ક્યાં છે જાની દુશ્મન? હશે ક્યાંક, મને શું ખબર. તો વાત જાણે એમ છે કે પપ્પા
એમના વશમાં થઈ ગયા છે. ખબર છે ભાઈ, વર્ષોથી થઈ ગયા છે. કઈ નવી વાત કર ને ભાઈ તું. સમજી નહીં તું? એ કહે છે કે તમારી માં નિર્દોષ છે અને તમે લોકો બધા એને હેરાન કરી રહ્યા છો. મને બધી જ ખબર પડી ગઈ છે અને હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તમે લોકો આ ઘરમાં નહીં રહો અને તમે એક ત્રણે મિનિટ. નિર્દોષ છે એવી ખબર કેવી રીતે પડી એ કહીશ? બસ મમ્મીએ કીધું એટલે એમણે માની લીધું. મેં કીધું કે એક જ તરફથી સાંભળવું જરૂરી છે. અચ્છા, એટલે આ ડોશી ત્યાં પહોંચી ગઈ છે કહેવા માટે. ખરેખર હા? આનું તો કંઈ કરવું પડે એમ છે. હા, પપ્પાને તે વિચારશું શું ત્યાં કહ્યું? સુધીમાં મોડું થઈ જશે. તો તે તો પપ્પાને કંઈક કહ્યું હશે ને, એ તો મને કે. કહ્યું મેં, વાંક અમારો નથી, વાંક એમનો છે. એમને રહેતા નથી આવડતું, હેરાન કરે છે અમને. અમે એમને હેરાન નથી કરતા. તો ખીજાવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે અશોકને પણ બોલાવ્યો તો એ ઓફિસે ના આવ્યો અને કહી દેજે. અને તમે લોકો હવે સુધરવું હોય તો સુધરી જાજો, બાકી આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમે લોકો નીકળી શકો છો અને તમને મારી પ્રોપર્ટીમાંથી કંઈ જ નહીં મળે. વેરી ગુડ. આ જ સાંભળવાનું બાકી હતું ને હવે તો આપણે, કે આપણો બાપ જ આપણી સાઈડ ના બોલે. મને લાગે છે કે આ ડોશીએ છે ને કંઈ વધારે પડતું જ કહ્યું હશે આપણા વિશે, તો જ પપ્પા આવું કરતા હોય. બાકી પપ્પા આવું શું કામ કરે? વધારે પડતું એટલે? અરે બહુ વધારે પડતું કીધું છે. હા, આપણે એને જેને હલકામાં લેતા હતા અને એ બધા કરતા સાણી છે, સાણી. હા, હા, ગુંડી છે, ગુંડી. મને તો લાગે છે કે કંઈક કરવું પડશે. જો આપણે કંઈ નહીં વિચારીએ ને તો ઘરમાંથી આપણે જ બહાર જવાનો વારો આવવાનો જ છે. એટલું બોલ્યો, એટલી વાર વિચાર કર્યો હોત ને તો આઈડિયા મળી ગયો હોત. તું આટલી ગેમ રમ્યા કરે છે, એના કરતાં કંઈ કામ કરતી હોત ને તો ક્યારનું સોલ્યુશન આવી ગયું હોત. ઓહ, રેવા દે હવે. તને પ્રોબ્લેમ છે ને તો જા તું નિવારણ કર, હું નહીં કરું. મને પ્રોબ્લેમ છે, તને કંઈ ફરક નથી પડતો? ફરક પડે છે મને. તો એનો અર્થ એવો નથી ને કે આપણે બંને ઝઘડીશું. ઝઘડવાની વાત નથી. અરે બુદ્ધિ વગરની તું. હા, મને કહે છે. સાંભળ, તારાથી મોટો છું એટલે બુદ્ધિ વગરના તમે મોટા ભાઈ એમ. જો તું સમજવાની કોશિશ કર. આપણે કોઈ એક્શન નહીં લઈએ ને તો રિએક્શન આપણને જ થશે. હમ સમજે છે? હમ આપણે કંઈક કરવું પડશે જેથી કરીને હા માં જલ્દી ઘર છોડીને જાય. સાચી વાત છે તારી. સહેમત છું તારી આ વાતથી. હવે તો મને પણ બહુ કંટાળો આવી ગયો છે વ્યક્તિને જોઈ જોઈને. અત્યાર સુધી પપ્પા ક્યારે આવું બોલ્યા નથી. આજે પપ્પા આવું બોલ્યા એનો મતલબ કે વાત કંઈ બહુ મોટી છે. તો જ પપ્પા તને ઓફિસમાં બોલાવ્યો હોય ને. મેં વાક ગણાવ્યા એમના તો એ વાત ઉપર કંઈ ધ્યાન ન આપ્યું. અને મેં કહ્યું કે તમને તમારા દીકરા ઉપર ભરોસો નથી તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. બિલકુલ નહીં. તારી માને હું પહેલેથી ઓળખું છું. તમે નાના હતા ત્યારથી એમને તમને સાચવ્યા છે. આ કર્યું, તે કર્યું, ફલાણું. છોડ ને ભાઈ, આજ નહીં તો કાલ એનું નિવારણ તો આવી જ જશે. તું ચિંતા ન કર. બાકી આ ઘરમાં એને ટકવા તો નથી જ દેવાની. ગમે તે થઈ જાય, આજ નહીં તો કાલ એનો રસ્તો આપણે કરી નાખીશું. મારી પાસે એક પ્લાન છે. શું? એ પ્લાન પ્રમાણે કામ કરીશું ને તો એ જલ્દી આ ઘરમાંથી જતી રહેશે. આપણે તો બોલ ને. આમ કઈ બાજુ ફાફા મારોસ? નો થવાનું થયું છે. શું થયું છે? કેમ આટલા બધા ટેન્શનમાં છો? હા, આદિને છે ને પપ્પાએ ઓફિસે બોલાવ્યો હતો હા અને તો બહુ ખીજાણા. મને બોલાવ્યો પણ હું ન ગયો. સમજી? એટલે શું થયું છે? શું કરવા બોલાવ્યા છે? પપ્પાને બધી ખબર પડી ગઈ. આ આપણે પ્લાન કર્યો હતો ને, પ્લાનની તો હા? થારી ફેરવી નાખી. સિરિયસલી? હા, હા, પપ્પાને ખબર પડી ગઈ છે? તે આ મમ્મીએ બધુંય કહી દીધું એને. મમ્મી તો ક્યાંથી હવે હિરલે. તો અશોક હવે શું કરશું? પપ્પાએ શું નિર્ણય લીધો છે એમાં? પપ્પા છે ને પપ્પા એણે આદિને શું કીધું ખબર છે? શું? ઈ કે હવે જો આવું કાંઈ કર્યું તો ઘરમાંથી કાઢી મૂકે. હા, અને મિલકતમાંથી નહીં આપણને. એટલે આદિભાઈ સાથે આપણી બંનેની ખબર પડી છે કે? હા, મને બોલાવ્યો હતો એમ તો કહું છું, પણ હું ગયો નહીં. મને બધી આદિએ વાત કરી. તો હવે આપણે હેરાન થવાના દિવસો ચાલુ થઈ ગયા. હા, પપ્પાએ જેમ આદિભાઈને ધમકી આપી ને, હમ ધમકી નહીં,
આ હિરલ કહેશે ને તો કાઢી મૂકશે આપણને ઘરમાંથી. શું કરશું? સાયલું લેવું, દુકાને જાવું. તમને કઈ ભાન છે કે નહીં? તમે આ હું બોલો છો? તો હવે મારું મગજ થોડુંક આંકવા દે, જો મને કંઈક મળે તો. પણ એ પેલા તને એક વાત કહું. શું? આ પપ્પા તો આ સોતેલી માના છે ને જીવાના નીકળ્યા હો. અરે પણ શું જોઈ ગયા છે બાટકીમાં? હેજ નથી ખબર પડતી. હવે એ તો મને ખબર નથી પડતી. અને આ હિરલ છે 1.5 ફૂટ્યું, પણ જેટલી બહાર છે ને એટલી જ અંદર છે. હા, પણ મને છે ને મને બસ મિલકત જ દેખાય છે. અરે મિલકત તો મને દેખાય છે, પણ શું કરવાનું? હેરાન કઈ થઈ રીતે લેવાની? જુઓ અશોક, આપણે આ રીતે આપણી જિંદગી બરબાદ ના કરી શકીએ. હા, પપ્પા તો છે ને હિરલને પૂછીને પાણી પીવે છે. હિરલ કે ને એમ જ બધું કરે છે. તો હવે આપણે છે ને કંઈક બીજો રસ્તો કરવો જોશે. બીજો પ્લાનિંગ બનાવો તમે. પ્લાનિંગ આવી ગયો ઘડીકમાં હા. રેડી જતો એમ કોને? આ હિરલ ઉપર છે ને ખોટો ચોરીનો આરોપ નાખવાનો અને એને પપ્પાની નજરમાં છે ને હલકી પાડવાની. એ વાત સાચી હો તમારી. હા, હિરલ પપ્પાની નજરમાં હલકી પડશે ને હા, તો જ કંઈક થશે. અને જ્યાં સુધી એ પપ્પાની નજરમાં સોનું છે ને ત્યાં સુધી તો આપણે બધા રાખ જ છીએ. વાત જ એ છે ને પણ હવે એનું નહીં હાલવા દેવી. પણ આ વાતની જાણ જોજે, પપ્પા પાસે ન જાય અને આ હિરલ પાસે ન જાય. કોઈ પાસે હું ન કહું. જાય હા, પછી કઈ તો વાંધો નહીં. બાકી મિલકતમાંથી એક કટકો મારે જતો નથી કરવાનો. પણ અશોક, હા, આપણે આ ચોરી કઈ રીતે કરાવડાવશું? કઈ રીતે આપણે ચોરીનો એમની માથે આરોપ નાખશું? અરે એ પણ હું તને કહું જ છું ને, મારી વાત સાંભળ. બોલો. વાહ, આ પ્લાન તો તમારો છે ને એકદમ બેસ્ટ છે. અને આ પ્લાન જો સક્સેસફુલ થઈ ગયો ને તો આપણે આપણી લાઈફમાં છક જીતી ગયા. આગળ આગળ જ નીકળતા જાઓ. સાચી વાત છે. અને હિરલ નામનો કાંટો આપણા રસ્તામાંથી નીકળી જશે. હા, હવે તો મને 2 કાંટા દેખાય છે. આ પપ્પા રહ્યા ને એને પતાવી દઉં એમ થાય છે. સિરિયસલી? હા, મને પણ એવું જ થાય છે. હા, શું કરું? હા, બાપને તો કેન્સર છે ને તોય નથી મરતો. સાચી ચાલો. વાત છે. હા, હાલ. સમજાતું નથી કે મેં આ ઘરમાં આવીને પુણ્યનું કામ કર્યું કે પાપના પોટલા ભેગા કર્યા. પુણ્ય તો મેં કર્યો જ નથી. હું તો નાના બાળકોનો વિચાર કરીને આ ઘરમાં આવી હતી, પણ એ જ બાળક મોટા થઈને મને ગમે તેમ બોલશે એવું તો મેં વિચાર્યું જ નહોતું. હા, મીરા, આમ પણ આ દુનિયામાં માણસોએ જે ન વિચાર્યું હોય ને એ એની સાથે પહેલા થતું હોય છે. એટલે એમાં કોઈ નવાઈની વાત નથી કે તમે કાંઈ વિચાર્યું અને ન થયું. એટલે હું જે વાત કરતી હતી એકલા તું સાંભળી ગઈ? બધી જ વાતની ખબર છે મને. શું મારા બાપની સામે સારી થતી ફરે છે તું? હા, કે તમારા દીકરાઓને મેં મોટા કર્યા છે, બાળકો મને પ્રેમ નથી કરતા, બાળકો મને ધમકી આપે છે? તને શું લાગે છે તું આટલી સારી થઈને ફરીશ તો અમે તને કંઈ નહીં કહીએ? મીરા, આ તો મને તારા પપ્પાએ જબરજસ્તીથી ફોર્સ કરીને પૂછ્યું ને એટલા માટે કીધું, ને તો મેં વધારે કાંઈ નથી કીધું. જો ખોટું મારે તમને તુકારા દેવા, ગાળો દેવી, અપશબ્દો બોલવા ને એ મને સારું નથી લાગતું. એટલે પ્રેમથી એક વસ્તુ સમજાવવા માંગુ છું કે અમારા વિરુદ્ધ ભડકાવાનું બંધ કરી દો મારા બાપને. જે દિવસે અમારા લોકોનો મગજ ફર્યો ને તે દિવસે મારા પપ્પાનું પણ કંઈ નહીં ચાલે. મીરા, પણ મેં તારા પપ્પાને ભડકાનું કામ કર્યું જ નથી. તમે લોકો ભાઈ બહેન કોઈ મારી વાત કેમ નથી માનતા? તો પછી મારા પપ્પાએ આદિત્યભાઈને ત્યાં ઓફિસે બોલાવીને શું કામ કહ્યું કે તારી માં વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંભળી શકું, એને હેરાન નહીં કરવાની? હા, પપ્પા ભગવાન છે, પપ્પાને ખબર કેવી રીતે પડી ગઈ? બેટા મીરા, મેં તો ખાલી આદિત્યને એવું જ કીધું હતું કે મીરાને સમજાવે અને મારી સામે ઊંચા અવાજે વાત કરે, ગમે તેમ બોલે નહીં. ગમે તેમ તો માં છું ને, તમે શું કામ મારી સાથે આવું વર્તન કરો છો? મેં તમને આદિત્યને સમજાવવાનું જ કીધું હતું, બીજું કાંઈ નહોતું કીધું. પણ તારા પપ્પાએ
આદિત્યને શું કીધું એ મને નથી ખબર. બરાબર, સરસ. તું તો સતી સાવિત્રી છે ને મારી માં કીધું ને મેં. માં કોઈ દિવસ ખોટી ન હોઈ શકે, પછી એ મારી સગી માં હોય કે મારી નવી માં હોય, એમ જ ને. જો આ પહેલી અને છેલ્લી વાર હજી પણ સમજાવું છું, અમારા વિરુદ્ધ મારા પપ્પાને ચડાવવાનું બંધ કરી દે, બાકી આ ઘરમાં રહેવું બહુ ભારે પડશે. હું આ ઘર છોડીને જવાની વાત જ કરતી હતી તારા પપ્પાને, કેમ? પણ એમણે જ શું કામ? હવે તમે ત્રણેય ભાઈ બહેન મોટા થઈ ગયા છો હમ એટલા માટે કહેતી હતી કે હું ઘર છોડીને જાઉં છું. પણ એમને ખબર નહીં, આ બધી વાતની ખબર પડી ગઈ હશે કે કોઈ દિવસ કહીને અને આજે કેમ આવું ગયું. અને મેં બધી સત્ય હકીકત કહી દીધી કે આ ઘરમાં છોકરાઓ મોટા થઈ ગયા છે, એક છોકરાની વહુ આવી ગઈ છે. બીજો કોઈ મળી ગયો છે? મીરા, આ તું શું બોલે છે? સીધી તો વાત છે. હવે આ ઘરમાંથી જ્યારે કોઈ ધક્કા મારીને બહાર કાઢતું નતું તો જવું છે શું કામ? એવું તો નથી ને કે આ ઉંમરમાં પ્રેમ થઈ ગયો હોય, અમને છોડીને બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ હોય. મીરા, બરાબર છે. આ મારો બાપ હવે ગડો થઈ ગયો છે, એટલે કદાચ એના પર પ્રેમ ન આવતો હોય તો બીજો કોઈ ગોત્યો હોય. મીરા, તું જે બોલે છે ને એ તો હું સપનામાં પણ ન વિચારું. અને જો એવું હોત ને તો તમે ત્રણ ભાઈ બહેન નાના હતા ત્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી જ ન હોત. ફક્ત ને ફક્ત તમારા ત્રણેય ભાઈ બહેનનો વિચાર કરીને આવી હતી. અચ્છા, એટલે આટલો પ્રોપર્ટી વાળો વ્યક્તિ ગોત્યો હતો? હા, કે જેની પાસે આટલો રૂપિયો હોય એના ઘરમાં જઈને બેસું. પ્રેમ કરવો હોય, લગ્ન કરવા હોય, છોકરા મોટા કરવા હોય ને તો દુનિયામાં કરોડો લોકો છે જેની પત્નીઓ મરી ગઈ છે, જે દુઃખી છે, જેના બાળકો અનાથ થઈ ગયા છે. ત્યાં કેમ પ્રેમ ન આવ્યો? આ એક જ ઘરમાં પ્રેમ આવવાનું પર્ટિક્યુલર રીઝન શું છે? તમારા લોકોનો ઉછેર. બિલકુલ નહીં. મારા બાપની પ્રોપર્ટી મારા બાપને જે આ વશમાં કરવા નીકળી છે ને એ તું નહીં કરી શકે. હજી પણ કહું છું કે હું પ્રોપર્ટી માટે નથી આવી. અને એવું હોય ને તો મારી સાથે ચાલો તમે ત્રણેય ભાઈ બહેન વકીલ પાસે, અને હું લખી આપું છું કે મારે પ્રોપર્ટીમાં અડધો ટકો પણ હિસ્સો નથી જોતો. તો પછી આ ઘરમાં રહેવાની શું જરૂર છે? એવી રીતે આ ઘર મૂકી દેવાનું ને કે કોઈને ખબર જ ન પડે કે અમારો વાંક આવ્યો છે. પણ નહીં, મેડમને સિમ્પતિ જોઈએ છે ને એટલે મેડમ ગમે એ કરીને અમને આંખે કરશે. પણ યાદ રાખજે, અમારો બાપ તારા વશમાં ક્યારેય નહીં આવે. જોવા દીના પપ્પા, હજી પણ કહું છું તમે મારા કારણે ઘરમાં ઝઘડા ન કરો. હું તમને કંઈ પણ કહું છું તો તમે તરત છોકરાઓને અને વહુઓને તરત કહી દો છો. અરે કેવું જ પડે. આજે લોકોમાં સમજણ આવી ગઈ છે. જ્યારે નાના હતા ને ત્યારે એમને કાંઈ ભાન નહીં હતું. એને કપડાં પહેરવાનું ભાન નહીં હતું, બોલવાનું ભાન નહીં હતું, ચાલવાનું ભાન નહીં હતું. આજે બધા ભાનવાળા થઈ ગયા છે અને તારી સાથે કેવું વર્તન કરે છે ખબર છે ને તને? હવે સમજદાર થઈ ગયા છે, એ લોકો સમજે છે, માને છે. લોકોએ એમના કાનમાં વાત નાખી દીધી છે કે આ તમારી સગી માં નથી, સાવકી માં છે. એટલા માટે એ લોકો આવું વર્તન કરે છે. પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. એ લોકોને આ ઘરમાં હું નથી જોતી ને તો હું આ ઘર છોડીને જવા તૈયાર છું. તો તમે શું કામ મને રોકો છો? અરે તારે ક્યાંય નથી જવાનું. જો જશે ને ઘરની બહાર તો એ લોકો જશે ઘરની બહાર. એ લોકો જાય ને તો ભલે જતા, આપણે ઘરમાં એકલા રહીશું. નહીં, મારા કારણે મારા 3 દીકરાઓને ઘરમાંથી બહાર નથી કાઢવાના. 3 દીકરાઓના કારણે તો હું આ ઘરમાં આવી હતી અને એ લોકોને કાઢવાના મારા કારણે એવું ક્યારેય નહીં બને. પણ તો હું તને એ જ કહું છું કે એ લોકોના કારણે તું આ ઘરમાં આવી હતી તો એ લોકો તને કેવી રીતે કાઢી મૂકે બહાર? તારી સાથે આવું વર્તન કરે? એ લોકો જ જશે ઘરની બહાર. સંતાનો છે અને આપણે માવતર છીએ એટલે આપણે વડીલ તરીકે ફરજ છે કે આપણે એના પહેલાં સમજી જવું જોઈએ. એ લોકો ન સમજે તો કાંઈ નહીં, એ લોકોમાં તો બાળક બુદ્ધિ છે. સમય જતાં બધું ઠીક થઈ જશે. અને ભગવાન જે પણ કંઈ કરે છે એ લોકોના સારા માટે જ કરતા હોય છે. તમે પ્લીઝ આ દિને અને તું મારી સામે હાથ નહીં જોડ અને તારે હવે રડવાનું કકલવાની કોઈ જરૂર નથી. મને બધું સમજાઈ ગયું છે. હવે એ લોકોને જ ભાન કરાવવાની છે આપણે. મારા કારણે આ ઘરમાં બધા જુદા થઈ જાય, બધાને ખબર પાડવો છે કે મારા કારણે બધું થયું છે. અરે બધાને ખબર પડે ને તો તેની મને કોઈ ચિંતા નહીં મળે. લોકો વાત કરે તો બી મને ફિકર નહીં મળે. મને એ લોકો કરતાં તારા ઉપર વિશ્વાસ વધારે છે કે તું મારી સાથે રહેશે ને તો આપણું ઘર હળિયું ભર્યું રહેશે. અને જો તું જ આ ઘરમાં નહીં હોય ને તો આ ઘરની કોઈ કિંમત નથી. પણ તમારા દીકરાઓને એમ થાય છે કે હું આ ઘરમાં તમારી સંપત્તિ માટે આવી છું
એ લોકોને સમજાવીને થાકી ગઈ કે હું તમારા માટે આવી છું, નહીં કે તમારી સંપત્તિ માટે. અરે પણ એ લોકોને એ જ નથી સમજાતું. એ લોકો નાના હતા, એ લોકોને કોઈ જાતનું ભાન પણ નહીં હતું ને, ત્યારની તું આવી છે અને આજે એ લોકોને સંપત્તિનું ભાન આવી ગયું છે. એ પણ ગયું કે તમને લોકોને એવું થતું હોય કે હું સંપત્તિ માટે અહીંયા આવી છું, તો મારી સાથે વકીલ પાસે આવો અને હું તમને પેપરમાં સાઇન કરીને આપી દઉં કે આમાં અડધો ટકો પણ મારી સંપત્તિ નથી જોતી. એ લોકોના મગજ હું નહીં બદલી શકું. હું તારું મગજ બદલી શકું છું. તારે અહીંયા જ રહેવાનું છે અને તારે મારી સાથે જ રહેવાનું છે. એ લોકો ઘરની બહાર જશે પણ તું નહીં. બસ હવે એકને એક વાત કહીને હું પણ થાકી ગયો છું. તને જેટલું સહન થાય એટલું સહન કર. બસ હવે થોડાક સમયમાં એ લોકોને ઘરની બહાર કાઢી મૂકીશ. એટલે તમને ખબર છે મીરાને પારકા ઘરે વળાવવાની છે, આથી તેની વહુ લાવવાની છે. એક વહુ આવી ગઈ છે તો બીજી વહુ લાવી તો પડશે ને. એ ઘરની દીકરી છે, એને દીકરી પ્રમાણે જ રહેવું જોઈએ. તો એ ઘરમાં માનું અપમાન નહીં કરી શકે. અને જે ઘરમાં મા બાપનું અપમાન થતું હોય ને, એ ઘરના દીકરા અને દીકરીઓ ક્યારે સુખી નહીં થાય. આ મારી વાત સાંભળી લેજે. આ એ લોકોને નથી ખબર હજી આ વાતની. એ તો આપણે માનીએ છીએ કે જે ઘરમાં વડીલોને માન નથી અપાતા ને, એ દીકરાઓ કહેવા લાયક નથી હોતા. પણ જ્યારે એ લોકોને ખબર પડશે ને, ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. કાંઈ વાંધો નહીં, ભગવાને નસીબમાં એવું લખ્યું હશે કંઈક, એટલા માટે જ આ દિવસો જોઈ રહી છું ને. ખબર નહોતી કે ત્રણેય છોકરાઓ મોટા થશે અને મારી સાથે આવું વર્તન કરશે, મને પારકી માં ગણશે. કેમ કે મેં કોઈ દિવસ એ લોકોને પારકા દીકરા ગણ્યા જ નથી. તો પછી હું કેવી રીતના સપના જોઈ શકું કે એ લોકો મોટા થશે અને મને પારકી માં ગણશે? એ લોકો મોટા થઈ ગયા અને ભૂલી ગયા ને, એ જ એ લોકોની ભૂલ છે. એ લોકોને ખબર નથી કે માએ મારા માટે કેટલું કેટલું કર્યું છે. બધી મને ખબર છે ને કે તે એ લોકોના માટે કેટલું કર્યું છે, કેટલો તે ભોગ આપ્યો છે તારો. માં છો, દીકરાઓ માટે ભોગ ન આપું તો માં ન કહેવાય. માની ફરજમાં હોય છે કે દીકરાઓના સુખમાં દુઃખમાં હંમેશા સાથ આપો. પછી એ ભલે ગમે તે માને બોલતા હોય, પણ ચિંતા કરો માં, બધું ઠરીઠામ થઈ જશે. જે થવાનું હોય તે થશે અને ભગવાન જે કરશે સારું કરશે. પણ આ વાત હવે તું ભૂલી જજે કે હું આ ઘરની બહાર જઈશ, બરાબર? અને જેટલું સહન થાય ને એટલું સહન કરી લે. ટૂંક સમયમાં એ લોકોનો વારો પાડી દઈશ. હવે બેટા હેતલ, કંઈ કામ હતું? કામ હોય તો જ તે તમને અહીંયા બોલાવ્યા હોય ને. હા, કઈ તમારું મોઢું જોવાનો શોખ તો ન હોય મને? જાણો છો, મારા મોઢા પર હીરા મોતી તો નથી ટાંક્યા સાચી વાત છે કે હો તમે તમારી. લોકો મોઢું જોવા માટે અહીંયા આવો. હું તમને એમ કહેતી હતી કે સોરી હું તને એમ કહેતી હતી કે આ વાસણ પડ્યા છે, કોણ ઘસશે? તારો બાપ? હા હેતલ બહુ, હમ. તમે મારા બાપ ઉપર જાઓ છો? તમે તો આ ઘરના વહુ છો ને, તો પછી તમે પણ આવું વર્તન કરશો મારી સાથે? હું આ ઘરની વહુ છું, તમારી નહીં, સમજ્યા? ભાભી, મમ્મી. મીરા, શું મીરા? સાચું બોલો કે તમારા બંનેમાંથી ચોરી કોણે કરી છે? ચોરી? તું શું વાત કરે છે? ઘરમાં શેની ચોરી? અચ્છા, આ ઇનોસેન્ટ બનવાની કોઈ જરૂર નથી. સાચું બોલો, ચેન ક્યાં છે મારો? બોલો, સાચું બોલો. હવે પણ મારી વાત તો સાંભળો મીરા, મને કાંઈ ખબર નથી તારી ચેન ચોરી. અચ્છા, તો મારા કબાટની ચાવી તો તમારી પાસે હોય છે, તો પછી મારો ચેન ખોવાયો એનો મતલબ શું થયો? તમે જ લીધો હોય ને. જો મારા ચેનને કોઈ પગ તો હતા નહીં કે ઉડીને નીકળી જશે. ચાવી મારી પાસે હોય છે, પણ હેતલ પાસે પણ હોય જ છે ને. હા, તમે શું બોલો છો? હા, તો અકલ મઠ્ઠું છે. હા, તમને શરમ નથી આવતી? ચેન તમે લીધો છે અને મારું નામ આપો છો? બસ કરો હવે. આ બંને મળીને મિલી ભગત કરી હોય ને કે મીરાબેનની સામે ઝઘડો કરીશું એટલે એમની ચેન વાળી વાત દબાઈ જાય અને પછી આપણે બંને ભાગ પાડી લેશું. બસ ભાભી, હું તમારો એક શબ્દ સાંભળવા નથી માંગતી. હા, તો હું આની સાથે છે ને ભળીને કોઈ નાટક નથી કરતી. અચ્છા, તો એકલામાં ચોરી કરી છે તો લાવો ચેન. અરે પણ નથી જોયો તમારો ચેન કેવો છે, ક્યાં છે? હાણે ચોરી કર્યો હશે કેમ કે તમારી સાવકી મારાય કે નહીં? ચોખોટો હાથ મળીને હું તોડી નાખું. મીરા જો કરતા બોલો કે મારો ચેન ક્યાં છે? મીરા, હું સાચું કહું છું, નથી લીધો મેં. અને મારું નામ દેતા પહેલા શરમ ન આવી? હેતલ, હું છું. સાચું બોલ, ચેન ક્યાં મૂક્યો છે મીરાબેન નો? સાચું બોલે છે કે પછી
સાચું કહું છું, મેં નથી લીધો મીરા. મારી વાતનો વિશ્વાસ કર ને. હું શું કામ ચોરી કરું? હાયની આંખો કહે છે કે એ ખોટું બોલે છે. ખોટું નથી બોલતી. ચોર કોઈ મમ્મી. દિવસ એમ ન કહે કે મેં ચોરી કરી છે. આ દુપટ્ટો ખાલી ગળામાં નાખવા નહીં, નાખો. ગળે ફાંસો દેવામાં પણ કામ આવે. પણ બેટા મેં ચોરી કરી જ નથી. મારી ચાવી ક્યાં છે? તમારા પર્સનલ કબાટની ચાવી લાવો. તને ખબર તો છે કે ચાવી હું મારી પાસે નથી રાખતી. ચાવી તો ફ્રીજ ઉપર હોય છે ને. હેતલ ભાભી, તમારા કબાટની ચાવી આપો. મારો કબાટ તો ખુલ્લો જ હોય છે. મારા કબાટને લોક મારવાની કોઈ જરૂર જ નથી પડતી. અચ્છા, એટલે હવે તમે બંને જે મળીને નાટક કરી રહ્યા છો ને એ મને ખબર પડી રહી છે. એકની ચાવી તો કોઈ દિવસ હોતી જ નથી, એકની ફ્રીજ પર પડી છે. તો મારા જ કબાટમાંથી ચેન કેમ ગયો છે હું પૂછી શકું? પણ નથી ખબર દીકરા કે તે કબાટમાં ચેન પણ મૂક્યો હતો એ. તો પછી ચોરીની વાત એક બાજુ રહે અને તને મા પર વિશ્વાસ નથી. માં, ઓ મીરાબેન, હા છે ને, સીધી રીતે નહીં બકે કે ચેન ક્યાં છે, અને બીજી રીતે જ બતાવવી પડશે. પણ હેતલ હું સાચું કહું છું. બોલે છે કે નહીં? બોલે છે કે નહીં? હા, જોયું મમ્મી, મને આટલી જ વાર લાગે. તમે લોકો ફટાફટ નક્કી કરી લો કે સાચું બોલવું છે કે હું બધું ચેક કરું. હું આવું. હજી તો ગળા ફાંસો દીધો છે. આ જીવ જાય ને પેલા બોલી દે કે ચેન ક્યાં મૂક્યો છે. કેટલી વાર લાગે તમારે? હા, પણ શું થયું છે? ક્યારનો ફોન કરીને તમને મેં કહ્યું કે જલ્દી બહાર આવો, તો બહાર નહોતા આવી શકતા. અરે મારી મીટિંગ ચાલે છે, મારો ફોન પણ અંદર છે, તને ખબર નથી? અરે મીટિંગ ગઈ તેલ લેવા, તમે ઘરે ચાલો પેલા ફટાફટ. અરે પણ મારે અહીંયા કામ છે, મારું કામ મૂકીને નહીં અવાય. અને એવું થયું છે શું? કામ તો આખી જિંદગી કરવાનું છે. અરે હું જે કરું છું એ પણ મારું કામ જ છે. મારે પાર્ટી આવી છે, મારે વાતચીત કરવાની છે અને એમ? મોટી ડીલ કરવા જઈ રહ્યો છું. અરે બધી ડીલ પછી થશે, પેલા ઘરની ડીલ પતાવો તો ઘણું છે. અરે ઘરની ડીલ તો સાંજે પણ પડશે, ઓફિસેથી ઘરે આવ્યા પછી પણ. બબાલ થઈ ગઈ છે ઘરમાં, તમે ન વિચાર્યું એવું થઈ ગયું છે, કાંડ થઈ ગયો છે ઘરમાં. હવે જે કાંઠ હેઠે તમે નથી પહોંચી વળતા એને મારો ઓફિસ સંભાળવાની કે નહીં સંભાળવાની? નહીં સંભાળવાની. હા, તમને મેં બહાર બોલાવ્યા તો મને શોખ હોત તો અંદર આવીને વાત ના કરી દે. અરે પણ મને મેસેજ છોડી દેતે. એવું તો શું કાંડ થઈ ગયો છે કે તારે અહીંયા સુધી આવવું પડે અને મારે ઓફિસથી બહાર બોલાવવો પડે? મારી માએ ચોરી કરી છે. ચોરી કરી છે? હા, અને તમે આ વાત માનશો નહીં. બિલકુલ નહીં માનો. મને ખબર જ હતી, એટલા માટે તો હું વાત કરવા નહોતો માંગતો, કારણ કે તમારી સાથે વાત કરવી તો નકામી છે. અરે. એટલે જ હું તમને ઘરે લઈ જવા આવ્યો છું કે મારી સાથે ઘરે ચાલો અને તમારી સગી આંખે જોઈ લો, તારી એટલે માં- પછી તો માનશો ને. તારી મા પાસે બધું જ છે, એને ચોરી કરવાની કાંઈ જરૂર નથી. અચ્છા, તમે જ કઈ ચોરી કરી હશે અને તમે જ એવું કઈ પ્લાન બનાવ્યો છે. મને ખબર હતી કે તમે આટલા ઊંચા અવાજે બોલશો અને ઓફિસમાં મારી ઇજ્જત જાય નહીં ને, એટલા માટે મેં તમને બહાર બોલાવ્યા છે. અને સાંભળી લો, તમને કહી દઉં, હા છે ને, મેં કોઈ આરોપ નથી નાખ્યો કોઈ ઉપર. મને છે ને મોટા ભાઈનો ફોન આવ્યો હતો અને એને મીરાએ ફોન કર્યો હતો. મીરાનું ચેન છે ને, તમને ખબર જ છે ને? હા, તમે જ આપ્યો છે. એના કબાટમાંથી એની ચાવી અને ચેન બંને મમ્મીના કબાટમાંથી મળ્યા છે. ત્યાં ક્યાંથી આવ્યા? પણ કદાચ સાહેબ મીરાએ જેવું ન કર્યું હોય, એના જ મારી ચેન કાઢી લીધી હોય, ચાવી મૂકી દીધી હોય તો? વાહ ભાઈ વાહ, તમે તો મહાન કરી દીધા મમ્મીને. હા હા, મમ્મીની લોકરની ચાવી કોની પાસે રહી છે? મમ્મી પાસે. હા, મીરાએ એની પાસેથી ચાવી માંગી, કહ્યું કે મારે તમારો કબાટ ચેક કરવો જ છે. અને ચાવી પરાણે આપી, લોકર ચેક કર્યું ત્યારે એમાંથી ચેન અને મીરાના લોકરની ચાવી પણ મળી. જો તારી આ વાત સાચી હશે ને, તો તારી મમ્મીને હું હમણાં ને હમણાં જ ઘરમાંથી કાઢી મૂકીશ. અને જો એ વાત જૂઠી થઈને તો તમને બધા લોકો ઘરમાંથી કાઢી મૂકીશ. તમે નહીં કાઢી મૂકો, મને ખબર જ છે તમે અમને જ કાઢવાના છો. અને તમે ક્યારેય અમારી વાત ઉપર ભરોસો જ નહીં કરો. અરે મને તો એમ થાય છે ક્યારેક કે તમારો દીકરો ના હોત તો સારું હોત. કારણ કે જો એક બાપ પોતાના દીકરાને સમજી જ ના શકે, હંમેશા હા સાવકી માને સાચી જ ગણે છે. અમને કોઈ દિવસ કંઈ માન નહીં, બસ અમે જે કરીએ બધી ભૂલ જ હોય અમારી. અરે તમે જેને સાવકી માં ગણો છો, અરે એ તો તમને પોતાના દીકરા ગણીને ઉછેરીને આટલા મોટા કર્યા છે, પણ તમે એ ભૂલી ગયા છો. હું કંઈ ભૂલી નથી ગયો ને કહી દઉં છું તમને, ચોરી કરી છે ઘરમાં અને હું કાયદેસર રીતે કેસ કરીશ. ઠીક છે? હવે તમે કંઈ ના કરતા, તમારી મીટિંગ સંભાળો, છોકરાઓ એની રીતે જોઈ લેશે. ઠીક છે, હું ઘરે આવું છું અને જોઉં છું એને ચોરી કરી છે કે તમે ચોરી કરી છે. ચાલ. ચાલો.
પપ્પા બહુ વિશ્વાસ હતો ને, આ જોઈ લો ઘરમાં આ વિલન નીકળી હે. હિરલ, તું મીરાના રૂમમાં ગઈ હતી, એનો કબાટ ખોલ્યો હતો? સાચું કહું ને તો તમે તો મારી વાતમાં વિશ્વાસ કરો. હું મીરાના રૂમમાં પણ નથી ગઈ ને મીરાના રૂમમાંથી ચેન ગાયબ છે, એના કબાટની ચાવી તારા રૂમમાંથી મળી છે. તો શું આ સાચું છે? એટલે જે હોય ને એ સાચું મને કહી દે. પપ્પા સાચું જ હોય ને. હા 4 લોકો કહે છે તો કઈ ખોટું હશે? 5 હવે 5 થઈ ગયા. હા 5 લોકો કહે છે. બેટા હસો, હા. તું તો મોટો છો ને, હા. તું તો દીકરા મારી વાત માન. આ બંને નાના છે ને, સમજણ ન હોય. અરે અત્યાર સુધી તમે મારા પપ્પાને છે ને આ મંદારામાં જ રાખ્યા છે, ફોલી ફોલીને ખાધા જ કર્યું છે. તમને સાચું કહી દઉં ને પપ્પા, તો તમારી પાસેથી રૂપિયા લઈ લઈને, અરે તમારી પાસે શું, અમારી પાસેથી પણ, અમારી પાસે તમારી પાસેથી રૂપિયા મગાવીને અમારી પાસેથી મમ્મી લઈ લેતા હતા, અને એ રૂપિયા ભેગા કરી કરીને એ એમના ભાઈને મોકલ્યા કરતા હતા. વિચાર કરો, અત્યાર સુધી લૂંટ્યા જ છે તમને. હવે બાકી રહ્યું છે તો ચોરી કરવા લાગ્યા છે. એના ભાઈએ કીધું હશે કે વધારે રૂપિયાની જરૂર છે બેન, એક સાથે આ મોટો હાથ મારી લે. એટલે બસ હવે આ ચેન ગયો છે, કાલ સવારે મકાન જશે, જમીન જશે, બધું જ જશે. પછી આપણે ભિખારી. સાચી વાત છે. એનો ભાઈ તો ભિખારી છે, પછી એનો ભાઈ કરોડપતિ ને આપણે રોડપતિ. હિરલ, આ લોકો કહે એ સાચું છે, મારી સામે જો. આદિના પપ્પા, હજી પણ કહું છું કે મેં ચોરી નથી કરી. હા. હું શું કામ આપણા જ ઘરમાં ચોરી કરું? ચોર થોડી એમ કહેશે કે મેં ચોરી કરી છે, પ્લીઝ મને અરેસ્ટ કરાવી દો. રહેવા દો. તમારા રૂમમાંથી ચાવી નીકળે ને ચેઇન પણ મેં 50 વખત પૂછ્યું હતું. ભાભી સાક્ષીમાં છે, 50 વખત પૂછ્યું કે પ્લીઝ જો મારો ચેન લીધો હોય ને તો આપી દો, પણ નહીં. મેડમને તો એમ હતું ને કે ચોરી કરી તો કોઈને ખબર નહીં પડે. તું સમજી નહીં, ઈ ચેન એટલા માટે જ લીધો હોય. એક તો ઈ ચેન વેચી દેવાના હતા, એના ભાઈને આપી દેવાના હતા, અને ઉલટાનું આપણા ઉપર આરોપ આવત. તને પપ્પા ખીજાય ને એના માટે થઈને આ કર્યું તું કાવતરું, કે જેથી કરીને કાલ સવારે પપ્પા શું કહેશે કે તું તારાથી એક સોનાની ચેન ન સચવાણી. હા, નીકળી જા મારા ઘરમાંથી. આપણને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરી રહી છે આ. હિરલ, મને તારી પર આવી આશા નહીં હતી. તને મેં કેટલું આપ્યું, તને કપડાં લત્તા, તને જે જુએ જે માંગે એ તને આપ્યું, અને તે મારા ઘરમાં જ ચોરી કરી, મારો વિશ્વાસઘાત કર્યો. અત્યાર સુધી હું મારા દીકરાનો દિલ દુભાવતો હતો, પણ હવે આજે તે મારા દીકરાઓનું દિલ દુભાવ્યું છે, અને મારી દીકરીના રૂમમાં જઈને તે ચોરી કરી. હું તને આ ઘરમાં નથી રાખવા માંગતો. હિરલ, તું મારા ઘરની બહાર નીકળી જા. જે ઘરમાં ચોરી થતી હોય ને, જે ઘરમાં ચોરી કરતા હોય ને, એવાની મારે આ ઘરમાં કોઈ જરૂર નથી. હા પપ્પા, અને આજે જો આ એક વ્યક્તિ નહીં જાય ને તો આ ઘરમાંથી 4 વ્યક્તિઓ જશે. પહેલા હું, પછી હું. નહીં, તમે નહીં જઈ શકો. તમે અહીંયા જ રહેશો. હું તમારી માને કાઢી મૂકું કે જેને મારા જ ઘરમાં રહીને મારા જ ઘરમાં ચોરી કરી. તમે પણ ઈચ્છો જ છો ને કે હું આ ઘર છોડીને જતી રહું? બસ, તો હું આ ઘર છોડીને જઈશ. તમારે 4માંથી એકને પણ ઘર છોડીને નથી જવાનું. પણ ઘર છોડીને જતા પહેલા તમને તમારી અમાનત આપી દઉં. અમાનત? તમારી વસ્તુ એક સાચવીને રાખી છે. હા કઈ ચોરી કર્યું હશે અગાઉ તો એ ભેગું કર્યું હોય ને. આજ પકડાઈ ગઈ ને એટલે કે બધું આપી દે, બધું. ખબર નહીં પપ્પા આમાં શું જોઈ ગયા હતા. અને આ નાટક બહુ સારા કરે અને મુંબઈ મોકલવાની જરૂર છે ફિલ્મમાં. અને બીજું પણ કઈ ચોરી કર્યું હશે. પપ્પા હવે તો તમને અમારી ઉપર વિશ્વાસ આવ્યો ને? આવે જ ને, એકના વગરના 4 જણા થોડા ખોટા હોય. લો ફાઇલ. મકાન એના નામે કરી નાખ્યું. જમીન નથી ને આમાં? જોયું, હું કહેતી હતી તમને બંનેને કે ધ્યાન રાખો ફાઇલનું. જોઈ લો. આ તમારા પ્રોપર્ટીની ફાઇલ નથી બેટા. તો અમારા બંને દીકરાઓની સેપરેટ પ્રોપર્ટીની ફાઇલ છે. સેપરેટ પ્રોપર્ટી? એવી તો કોઈ દી વાત જ નથી થઈ. મારા જ્યાં પહેલા લગ્ન થયા હતા ને ત્યાં છૂટું થયું, અને છૂટા થયામાં 4 વીઘા જમીન આપી હતી. બસ એ 4 વીઘા જમીનમાંથી 2 વીઘા બંને ભાઈઓના નામે કરી દીધી છે. હવે મારે આ વસ્તુ નથી જોતી કાંઈ. તમારી અમાનત છે તો તમે સાચું. હવે હું જાઉં ને તો પણ મને અફસોસ નહીં થયા ઘરમાંથી, કારણ કે હું પ્રોપર્ટી માટે આવી જ નહોતી. પણ હિરલ, આ બધી વાત અને આ ફાઇલ તો તે મને કોઈ દિવસ બતાવી જ નથી. એટલા માટે જ
કે ખરા સમય હું આપી શકું. બસ એ સમય આવી ગયો. અને આ ફાઇલ બંને દીકરાઓ સાચીને રાખજો. મમ્મી તમે રજા આપજો. જુઓ હા શું હા અમે તો તમારા પર આરોપ નાખ્યો અને તમે તમારી વસ્તુ પણ અમને આપીને જાઓ છો. હા મમ્મી, મેં તો ફક્ત ચેનનો આરોપ નાખ્યો હતો. તમે તો ચેન લીધો પણ નહોતો. સોરી મમ્મી સોરી, મેં પણ તમને ન બોલવાના શબ્દો બોલી, મીરાબેન સાથે સાથ આપ્યો. અને તમે તો બાળક બુદ્ધિ છો. તમે તો ગમે તેમ બોલો ને વિશ્વાસ ન કરો તો પણ ચાલે. પણ જેના વિશ્વાસે આ ઘરમાં આવી હતી એણે જ વિશ્વાસ ન કર્યો અને એણે જ કહી દીધું કે આ ઘરમાંથી જતી રહે. પપ્પા જુઓ હિરલ, મારી બી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. એટલા વર્ષમાં હું તારી સામે ક્યારેક બોલ્યો નથી, તારો જ પક્ષ લીધો છે. પણ આજે હું પણ ભૂલ કરી બેઠો છું, મને પણ માફ કરી દે છે. તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. મારા નસીબમાં હશે એવું કે આ ઘર છોડીને જવાય. નહીં મમ્મી, એવું ના કરો. અરે મેં કોઈ દી તમને માં નથી સ્વીકારી અને છતાં પણ તમે નહીં, તમારે હવે ક્યાંય નથી જવાનું અને અમારે છે ને આ કાંઈ નથી જોતું. બસ તમે આ ઘરમાં રહ્યો. હા મમ્મી, પ્લીઝ અમને એક મોકો આપો. જો અમે સુધરી જઈએ ને તો રહેજો, નહીં તો અમે તમને રોકશું પણ નહીં. પ્રોમિસ. મમ્મી પ્લીઝ મમ્મી, પ્લીઝ માની જાવ ને. પ્લીઝ. પ્લીઝ હા હિરલ, હવે મારા દીકરાઓને એની માં મળી ગઈ છે. હા. અત્યાર સુધી એની માં નહીં હતી, હવે તો માની જેની વાત. ઠીક છે, રોકાઈ જાઉં છું.